નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા ખાતે શ્રી સનાતન ધર્મ સમાજ અને ગોપાલાક સમાજ દ્વારા વડોદરાથી 111 ફૂટની જે અગરબત્તી બનાવવામાં આવી છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જે પ્રકારની તમે જોઈ શકશો કે 111 ફૂટની અગરબત્તી બનાવવામાં આવી છે, જેને બારિયાવાડી ધામ તેમજ મોટી બોરુ ધામ તરફ લઈ જવાના છે। જે રીતના અગરબત્તી તમે જોઈ શકશો કે જેટલી 111 ફૂટ મોટી અગરબત્તી છે, જેની અંદર શું શું મિશ્રણ કરીને આ અગરબત્તીને બનાવવામાં આવી છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। એની બાજુમાં બીજી પણ એક અગરબત્તી છે, જેને બનાવવામાં આવી છે અને એક અગરબત્તી સળગાવી દેવામાં આવી છે। જે અગરબત્તી સળગાવવામાં આવી છે એના પણ અમે તમને દ્રશ્યો બતાવીશું। એની બાજુમાંથી બીજી જ એક 56 ફૂટની એવી 3 અગરબત્તીઓ એમને બનાવવામાં આવી છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જે રીતના ગુજરાત અને વડોદરા તરફથી જે રીતના આ 111 ફૂટની એક અગરબત્તીની ભેટ કરવામાં આવી છે, ક્યાં અને કયા કારણસર ભેટ કરવામાં આવી છે એ પણ આપણે જાણીશું। જે રીતના તમે જોઈ શકશો કે જે રીતના અગરબત્તી સળગાઈને એક અગરબત્તીના સુગંધથી એક વાતાવરણ ખૂબ જ સુંદરમય બની ગયું છે। અહીંયા જે પ્રકારના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, હાલ જે આ ગોપાલ પાલક દ્વારા આજે અગરબત્તી બનાવવામાં આવી છે એમની સાથે પણ સીધી ચર્ચા કરીશું। જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, હાલ 111 ફૂટની અગરબત્તી બાવરિયા યારી ધામ તેમજ મોટી બોરુ તરફ રવાના કરવાના છે। જે આયોજક દ્વારા અગરબત્તી બનાવવામાં આવી છે એમની સાથે પણ ચર્ચા કરીશું કે અગરબત્તીની અંદર શું શું નાખવામાં આવ્યું છે, કેટલા પ્રમાણમાં ગયું છે, જેના દ્રશ્યો બતાવીશું। અહીં એમના જે ગોપાલ પાલકના સમાજના સર્વે લોકો અહીંયા ઉપસ્થિત છે, હાલ એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ અગરબત્તી ક્યાં જવાની છે અને કેટલા દિવસમાં જશે? આ જે અગરબત્તી છે એ બાવળિયાળી ધામ ખાતે જવાની છે, કાઠિયાવાડમાં। નગાલાકા ઠાકર દ્વારાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે, ભાગવત કથા છે, તેમજ 51,000 દીકરા દીકરીઓ હુડા રાસ કરવાની છે। આ શુભ પ્રસંગ માટે આ વડોદરા સંસ્કારી નગરીમાં 111 ફૂટ લાંબી આ અગરબત્તી બનાવવામાં આવી છે। બીજી એક 56 ફૂટ બનાવવામાં આવી છે। આ બે જ અગરબત્તીઓ ભવ્ય શોભાયાત્રા સાથે તારીખ 7/3/2025ના રોજ વડોદરાથી પ્રસ્થાન કરશે અને બાવળિયાળી ધામ ખાતે જશે। ત્યાં નગાલાકા ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી અને પ્રજ્વલિત કરવામાં આવશે। આ સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક ભરવાડ સમાજ તેમજ સનાતન હિન્દુ ધર્મ સમાજના લોકો તરફથી આ જવાની છે અને ત્યાં પ્રજ્વલિત કરવાની છે બાવળિયાળી ધામ। 111 ફૂટની જે અગરબત્તી બનાવવામાં એમાં શું શું આ જે 111 ફૂટની અગરબત્તી બનાવવામાં આવી છે એમાં હવનમાં જેટલી પણ સામગ્રી વપરાય એ બધી જ વાપરવામાં આવી છે। જવ છે, તલ છે, ઘી છે, પછી 52 પ્રકારની જે હવન સામગ્રી છે, આ બધી જ વસ્તુઓ વાપરી અને કુલ આ બે અગરબત્તીનું વજન જે છે એ 4,500 કિલો ઉપર છે। અગરબત્તીને કઈ રીતે લઈ જવામાં આવશે? આ અગરબત્તીઓને શોભાયાત્રા સાથે લઈ જવા માટે અત્યારે એક 126 ફૂટ લાંબા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ રથ તૈયાર થઈ જશે અને એમાં બિરાજમાન કરી અને લઈ જવામાં આવશે। જે રીતના તમે કીધું કે 7 તારીખે નીકળશે, તો અગરબત્તી કેટલા દિવસમાં કાઠિયાવાડ પહોંચશે? આ અગરબત્તી લગભગ 4 થી 5 દિવસમાં કાઠિયાવાડ પહોંચશે। આપનો પરિચય? આ વિયાભાઈ ભરવાડ। જી દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ રહ્યા છો કે વિયાભાઈ ભરવાડ દ્વારા પોતે પોતાના ગોપાલલાયક ભરવાડ સમાજ દ્વારા પણ આ અગરબત્તીની જે પ્રસ્થાન બનાવવામાં આવી છે, જેને તમે દ્રશ્યો અમે તમને બતાવ્યા છે। હાલ જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સંપૂર્ણ ભરવાડ સમાજ દ્વારા આ અગરબત્તીનું નિર્માણ કરવામાં આવ્યું છે ને ખૂબ આપણા વડોદરા સંસ્કારી નગરીનું એક નામ ઊંચું થાય એ રીતના એ લોકો દ્વારા આ એક કાઠિયાવાડની જે મંદિરે જે પ્રસ્થાન થવાનું છે ત્યાં માટે સંપ્રે ભેટ કરવામાં આવી રહી છે। 4 દિવસ